નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભુજ જથ્થાબંધ માર્કેટમાં ગોળ સહિતનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો સીઝ કરાયો। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા માર્કેટ યાર્ડમાં ગોળ, ચીકી તેમજ ઉત્તરાયણ નિમિત્તે વાપરવામાં આવતા રો મટીરિયલ્સ બાબતે ડેઝિગ્નેટેડ ઓફિસર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર એમ પટેલ તથા એસ.બી. પટેલ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। વિવિધ પેઢીઓની તપાસમાં તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા ગોળ તથા અન્ય ખાદ્ય પદાર્થોની શંકાના આધારે મેસર્સ મોમાઈ ટ્રેડર્સ માર્કેટ યાર્ડ ભુજમાંથી એફબીઓ ચૌધરી દિનેશભાઈ ગંગાદાસ પાસેથી પડેલ દેશી ગોળ 900 ગ્રામ કંપની પેકનો નમૂનો લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યો છે। તેમજ સ્થળ પર વધેલા તમામ જથ્થાને પૃથ્થકરણ અહેવાલ ન આવે ત્યાં સુધી સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે, જેનો કુલ જથ્થો 12 પેટી અંદાજે 112 નંગ, જેની આશરે કુલ કિંમત 10,812 છે। આ સાથે લીધેલ અન્ય વડેચા દેશી ગોળ 900 ગ્રામ, કંપની પેક, જૈનમ દેશી ગોળ 900 ગ્રામ, કંપની પેક જેવા તમામ નમૂનાઓ પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે મોકલી આપેલા છે। પ્રયોગશાળાના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગની અખબારી યાદી જણાવે છે। દર્શક મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।